ઈટ ભાઈ ને ઈટ ટી-શર્ટ હસવાનું છે પૂછો તેને બાકાજી કી ના કરો નાવા જાવ તમારું પાણી ગરમ થઈ ગયું ચા જો એટલી જામનગર જેવી ને આપણે હા, ગુજરાતી સાહેબ. ખરેખર ચા નથી મજા આવતી ભાઈ આ લોકો શું કરે છે સમજાતું નથી ભાઈ હાલો ને એટલી વાર હોય યાર હવે આજો ને પણ આટલી ભાઈ નહીં એમ તૈયાર થાવ છો યાર મિત્રો સૌથી પહેલા આપણે જયજી દિલ્હીની ખતરનાક એવી જોર બજાર હર્ષભાઈ કેટલી શોપિંગ અરે ભૂકા બોલાવી દીધા ભાઈ શોપિંગ કરી જ આમ થેલો દેખાડી દે બધાને આપણો થેલો દેખાડી બેડ જો આખો શોપિંગ થી ભરાયેલો છે ભાઈ આખો બેડ મિત્રો ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ભાઈ જોરદાર નીંદર આવી ગઈ હતી આજ તો આજે બીજો દિવસ છે આપણો દિલ્હીમાં અને આજે આખો દિલ્હી એક્સપ્લોર કરવાના છીએ ખરીદી કરવા જવાના છે મોસ્ટ ઓફ તો બીજું કંઈ કામ નથી આપણે મનાલી જઈએ છીએ એના માટે વિડીયોમાં બની રહેજો ખૂબ જ મજા આવવાની છે ને આ લોકોને ઉઠાડવો જોઈએ કારણ કે આપણે દિલ્હી જવું છે જોઈએ આ લોકો શું કરે છે હર્ષભાઈ ઉઠો ઉઠો ભાઈ હવે કેટલી કરું છું ઉઠો ઉઠ ને યાર મોડું થાય આપણે ભાઈ તમે તો નાવા જાવ પેલા મેં તો નાઈ લીધું એક ફેરે તો બાકાજી કી ના કરો નાવા જાવ તમારું પાણી ગરમ થઈ ગયું પાણી ગરમ થઈ ગયું હાલો દેવભાઈ હાલો નાવા યાર ચાલુ તો છે ગીચર અહીંયાનું નથી ચાલુ તને આવડતું નથી ચાલુ ગીઝર ચાલુ છે ગીઝર ચાલુ જ છે તમને નાઈ લે ને યાર બાજુ કેવું બરફ બરફ જ આવે છે યાર અહીંયા તો નાવા ગયો છે ભાઈ તમને પાણી બરફ હવે નાસ્તો કરવાનો છે નાવાનું થઈને બાકી છે ને પાલો ચાખો ને હું ચાખું છું યાર ચા કેવી લાગી તમને મયુરભાઈ અહીંયાની ચા જો એટલી જામનગર જેવી ને આપણે હા, ગુજરાતી સાહેબ. ખરેખર ચા નથી મજા આવતી પણ તમે જે સ્પેશિયલ બનાવી એના પ્રમાણે ખરેખર થોડી ખારી છે ચા એટલે અમે સૌ કીધું કે જરૂર કરપ કરો એમ બરાબર એટલે ગુજરાતી ટેસ્ટ આવે બરાબર વાત કરી તો નાસ્તાની તો ભાઈ બીજો દિવસ છે આપણો બરાબર છે ને હવે આપણે નાસ્તો કરી લઈએ થેપલા અને ખાખરા અને ગાંઠિયા અને ચા અને ફરસી પૂરી હજી ભાઈ નાસ્તાનો તો આખો થેલો પડ્યો છે આ તો મનાલીમાં આપણે કામ આવવાનું હોય કારણ કે ત્યાં ભાવે ન ભાવે નાસ્તો મળે કે ન મળે બરાબર ને આપણે કરવાનું છે જલસો તો ચલો હર્ષભાઈ હર્ષભાઈ હું ગયો હર્ષભાઈ કાઈ નથી કેવું હું ગયો કાઈ નહીં તો એ ટી-શર્ટ નહીં જ ભાઈ ટી-શર્ટ નહીં એ ટી-શર્ટ આને કહેવાય ભાઈ આને કહેવાય આવ્યું તો મુંબઈ થી ઓ ભાઈ સાહેબ ખાખરા ખુલે જો ભાઈ અંદા ધોળિયા પાંજે ખાખરા મારા આવું ખાખરા કઈ પડે લેવું ને યાર ખાખરા કેના જીતેન્દ્રના ભાઈ એવન ખાખરા છે મસાલા વાળા ખાખરા મજા જ આવ્યા રાખ્યો ફૂલ મયુરભાઈ પ્રમોશન કરે ભાઈ આનંદરનો પ્રમોશન ભાઈ વ્લોગમાં પ્રમોશન કરો તો આટરમાં લે પૈસા લઈને લીધા છે ભાઈ ફોટો ને બધા તારા જેવા હસ્યા તે ખીખી ખીખી કરીને ફરી ગયો ને તું પાછો હા વાહ કલે મોત તો બધાય લઈ જ લેવાની ડીશ લઈ લે ને ડીશ લો કે નથી જરૂર આપા આપા બહુ પાવ છો અહીંયા ત્યાં દેવો ઈ ખાવામાં ડીશ શું છે ભાઈ આ લોકો શું કરે છે સમજાતું નથી ભાઈ હાલો ને એટલી વાર હોય યાર હવે આજો ને પણ આટલી ભાઈ નહીં એમ તૈયાર થાવ છો યાર સૌથી છેલ્લે તૈયાર પોતે જ ગયા છે ને અત્યારે vlogમાં એમ કહે છે ગામ નહીં ને આમ છે હા રેવા દે ને ભાઈ ખોટી તું ગયો તો સૌથી છેલ્લે નાવા. કપડા પહેલા ગયા તો અડધી કલાક હજી કપડા હાથમાં જ છે જો ને આપા ક્લીન અપ કરે તો શું કરું કપડા તો ઓલા રૂમમાં રાખવા પડે ને મોડું થાય આ જો આ લાઈટ જ યાર. લઈ ગઈ. નીકળો, બહાર નીકળો, હાલો, ફટાફટ, હાલો. ક્યાં આયેલા મયુરભાઈ હવે શોપિંગ કરવા જાય ને યાર કઈ કાલને આવ્યા છે શોપિંગ કરી છે ઘણા બધા કપડા લેવાના છે મનાલી માટે જાણવું છે તો ભાઈ શોપિંગ કરવા જાય છે ચલો આ ગેંગ્સ અત્યારે આપણે જયજી કયું આપણે એરિયામાં જયજી સરોજની માર્કેટ ભાઈ ત્યાં જાય છે બરાબર શોપિંગ કરવા માટે ને ઘણા બધા લોકોએ કીધું કે ત્યાં જ આવે એટલે ભાઈ ખૂબ જ એ વસ્તુનું ધ્યાન રાખવાનું બધાએ સાથે રહેવાનું અને બાર્ગેનિંગ એવું કરવાનું કે ભાઈ છે ને તળિયામાં ઉતરી જ હાવ જવાનું તળિયામાં ભાઈ ઉતરી જવાનું શરમ રાખવાની નહીં અહીંયા 1000 કે તો ડાયરેક્ટ 100 200 માં જ માંગવાનું અને ખોટી ધડ નહીં કરવાની બાકી તમારે જરૂર હોય ને તો જ માંગવાનું છે અને બીજી એક વસ્તુની વાત કરી દઉં ને તમને તો ગ્રુપમાં જ રહેવાનું ભરોસો નહીં કરવાનો મોબાઈલનું ધ્યાન રાખવાનું પર્સનું ધ્યાન રાખવાનું ખોટો મોબાઈલ બહાર કાઢવાની જરૂર ન હોય તો આવું વસ્તુનું ધ્યાન રાખવાનું છે ચાલો આપણે જોઈએ કે શું થાય છે મિત્રો આપણે દિલ્હીના અત્યારે મેઇન બજારમાં જઈએ અને મોસ્ટ ઓફ તમને જોવા અહીંયા બધાય આ મેઇન બજાર છે દિલ્હીની ઘણી બધી હોટેલો તમને મળી જશે તમારા બજેટ પ્રમાણે જે પ્રમાણે જોતી હોય ને 500 થી લઈને 50,000 સુધીના રૂમ તમને અહીંયા મળી જાય
મિત્રો સૌથી પહેલા આપણે જયજી દિલ્હીની ખતરનાક એવી ચોર બજારમાં શોપિંગ કરવા માટે જોઈએ હવે શું થાય છે, કારણ કે ઘણા બધા લોકોએ કીધું કે ત્યાં ન જાવ પણ હવે ખબર નહીં માનતું એમ કીધું ભાઈ ત્યાં બધી વસ્તુ સસ્તી મળે ખાલી એકવાર જોવા તો જ આવી જાય, જે થાય ભલે રિસ્ક છે તો રિસ્ક હે બરોબર, કઈ વાંધો નહીં, કઈ કરશે બરાબર ને ભાઈ. અને જો અમે કેમાં જાય છીએ તમને બતાવી દઉં. અમે જયજી ટુકટુક છે, આ બધી ટુકટુક છે અને રિક્ષા છે, ઇલેક્ટ્રિક રિક્ષા. અમને લગભગ 250 રૂપિયા અમે છે ને બાર્ગેનિંગ કરીને 150 માં એ ભાઈ ડન કરી દીધું, પણ અમને એમ લાગી છે કે એટલામાં એને પડ્યું જરાક. गाइस यहाँ पे बार्गेनिंग चालू है एकदम रावस. कितने क्या बोलते हैं? 650 का है, 200 रुपये में भाग भाई बोल कितने में रहे हैं? 650. और तूने कितना बोला? बार्गेनिंग तो करना पड़ेगा मेरी जान, दिल्ली है. दिला दो 50 कमा लेना हमसे एक पीस में. आप 200 का कह रहे हो, हमें 250 में दिला दो 50 हमसे कमा लेना एक पीस में. वो हमारा धंधा ही नहीं है ना भाई. जस्ट गुजराती थिंग्स. वही तो. क्या हुआ? नहीं बोल, मना बोल. चलो भाई आगे. चलो. नहीं ले पाएंगे, रखो उसको. दो चाहिए हो, नहीं ले पाएंगे. कोई बात नहीं, छोड़ो छोड़ो भाई आगे. नहीं लेगा पीस. अभी 100 रुपये में बर्ड्स हम ले लिया तुम्हारे क्वांटिटी में. અત્યાર સુધી ચોર બજારમાં હતા ને ચોર બજારમાં ઘણી બધી શોપિંગ કરી આપણે બરાબર, એટલી બધી ધક્કા મૂકી હતી ને કે ભાઈ કે મોબાઈલ કાઢવો ખૂબ જ મુશ્કેલ હતો, કારણ કે સન્ડે છે આજે, તો એટલી બધી ટ્રાફિક ત્યાં પણ હતી અને ઘણી બધી શોપિંગ કરી એનું પણ ધ્યાન રાખવાનું. ખાસ કરીને વાત હજી એક ફેર તમને કહી દઉં કે મોબાઈલનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. એટલે આપણે ઘણા બધા શૂટ લીધા નથી, કારણ કે મોબાઈલ કાઢવાનો થતો જ નહોતો, કારણ કે આપણે એટલું રિસ્ક લેવું નહોતું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ, જો તમે લાલ કિલ્લા મારી પાછળ એકદમ જોઈ શકો છો તમે કે લાલ કિલ્લા, રેડ ફોર્ટ, અહીંયા પણ ઘણી બધી ટ્રાફિક છે સન્ડે છે એટલે. તો ચલો એક્સપ્લોર કરીએ લાલ કિલ્લા. बोलो क्या अर्जुन वाले बैग मतलब તો અત્યારે આપણે જયજી સરોજીની માર્કેટને આપણે વાત કરતો ને તો આપણે જયજી અત્યારે ટુકટુકમાં બરાબર, અને રિક્ષા હોય ને આ લોકો એને બધા ટુકટુક તરીકે જ ઓળખે, રિક્ષા તરીકે બહુ ઓછા માણસો જ હોય છે. તો ચાલો જે શોપિંગ કરવા જવાની છે, અત્યાર સુધી કંઈ શોપિંગ કરી એટલી બધી ન મજા આવી આપણને. હવે જયજી સરોજીની માર્કેટ અમે મફત જ કરે છે. બહુ બંધ કિલો છે. શું કીધું બીજું? બોલા ખોલતી નહીં ખાવ. સરોજીને ભેગા થઈ જાય. આપણે મારે એકલા થોડી જામ તો કોના બધાય ને. કોણ બધાય? હું તું આમ તો ને કાળે કાઢું સમજો. ભાઈ સરોજીની માર્કેટમાં આવ્યા હતા ને શોપિંગ કરી. હર્ષભાઈ કેટલી શોપિંગ અરે કરી? ભૂકા બોલાવી દીધા ભાઈ. શોપિંગ કરી જામ. થેલો દેખાડી દે બધાને. આપણો થેલો દેખાડી. મિત્રો સરોજીની માર્કેટમાં આપણે શોપિંગ કરવાની છે બરાબર. શોપિંગ કરીને આપણે અત્યારે તો ભાઈ ઘણી બધી વસ્તુ જોઈ બરાબર છે, ઘણી બધી વસ્તુ આપણે લીધી છે. વાત કરી દેજો આટલી બધી વસ્તુ આપણે લીધી છે. લગભગ આપણે 10 થી 15 જીન્સ ને બીજું ઘણું બધું ટી શર્ટ ને એવું બધું લીધું છે. ભાઈ ટ્રાફિક એટલો હતો ને, ટ્રાફિક એટલે જોવામાં મજા નહોતી આવતી બરાબર. બધી જગ્યાએ એટલો ટ્રાફિક હતો, ચોરીનો બહુ બીક લાગતી હતી બરાબર છે, પણ ટ્રાફિકમાં આપણે એટલું બધું મજા નહોતી આવતી એટલે આપણે નીકળી ગયા પછી અત્યારે કંટાળીને. હવે આપણે જોઈએ હવે કઈ જગ્યાએ જવું હોય. મિત્રો મારી સાથે છે રૂહાનભાઈ ને મારી સાથે છે હર્ષભાઈ બરાબર. વાત કરીએ હર્ષભાઈ કેવી હતી માર્કેટ, કેવી લાગી? અરે બહુ જોરદાર, એક નંબર યાર. કલેક્શન કેવું હતું? કલેક્શન એક જો ને એક ભૂલો એવું છે. રોહનભાઈ ભાઈ મારું કહેવાનું એમ છે કે આ છે ને માર્કેટ ઈ સ્પેશિયલ મમ્મીઝ માટે છે, જેને છે ને વસ્તુ છે ને આમ વીણતા આવડે. હા, કોલસામાંથી એક હીરો કાઢતા આવડે ને એના માટેનું કામ છે. હું તો કહું ટૂંકમાં સારી વસ્તુ જોવી હોય તો તમારે ગોતવું પડે, આમાં ઘણું બધું ગોતવું Time પડે. લઈને આવવું પડશે. ટાઈમ લઈને આવવું પડે. ટ્રાફિક એટલો બધો હતો ને ભાઈ, પણ નાનાથી માંડીને મોટા સુધીની બધી વસ્તુ મળી જાય છે અલગ અલગ પ્રકારના. ભાઈ આપણે લગભગ 300 ને 250માં આપણે વાત કરીએ ને તો જેકેટ ને બધું મળી જાય, સ્વેટર મળી જાય, હુડી મળી જાય. અત્યારે શિયાળાની સિઝન છે. બીજું ઘણું બધું ભાઈ છે ને એન્ટિક બધું વસ્તુ મળશે કે જે બીજા આપણે માર્કેટમાં છે ને ક્યાંય ન મળતું હોય. ભાઈ કેટલા લીધા બેગી? ત્રણ ને ટોટલ આપણે લગભગ કેટલા 12 બેગી લીધા છે બરાબર. બાર. ત્રણ તમારા, ત્રણ મારા, ત્રણ આના. રોહનભાઈ 12 બેગી. આમ અમે બ્લેગી બ્લેગી આમ લાગી જાય ભાઈ. જ્યુસ પીએ
જ્યુસ પીલા દો. मौसमी का મોસંબી કા. તો ભાઈ પાછા હોટેલ આવી ગયા ભાઈ, ખૂબ જ થાકી ગયા હતા, જોરદાર થાકી ગયા હતા, કારણ કે ભાઈ ઘણું બધું હાઈલા, આપણે ઘણી બધી શોપિંગ કરી, એટલી બધી દુકાનની વિઝિટ કરી ને એટલે થાકી ગયા હતા. હવે જમવા જવું છે, કોઈ જોરદાર ભૂખ લાગી છે, ચાંદની ચોકમાં જમવા જવાના છે. અત્યારે તમે જોઈ લો ભાઈ, અલગ અલગ બધા જણા છે ને જે શોપિંગ કરી આવ્યા છે ને એ બધી ટ્રાય કરે છે. ચાલુ જો ભાઈ બાકાજી ચાલુ છે જો બધા પોચી પોચી ફોરી ફોરી બાકાજી ચાલુ. બેડ જો આખો શોપિંગ થી ભરાયેલો છે ભાઈ, આખો બેડ. ધોમ રૂપિયા વાપરી ભાઈ બધા. કેટલા રૂપિયા વાપર્યા ભાઈ? મેં વાપર્યા 4000 રૂપિયા. હે 4000 રૂપિયા. 4000 વાપર્યા? હા બસ કારણ બેગી એટલી આવી ને નવી બીજું કેટલી બાકાજી. પોચી પોચી બે ડબલ કરને કા ડાયરેક્ટ 2000 વાપર્યા. શું ડબલ કર્યા મારો ભાઈ? રોહનભાઈ હા કેવી કલેક્શન કેવું હતું? અરે તાકાતવાળું ફૂલ તાકાતવાળું ભાઈ કાઈ ઘટે કેવડી શોપિંગ કરી? શોપિંગ તો ભાઈ 5,000 ની નહીં ભાઈ, એમ લાગે કે આપણે 20-25,000 ની શોપિંગ કરી નાખી, એવું લાગે. કલેક્શન એવું છે. હું પ્રાઇસ રિવીલ નહીં કરું, હે પ્રાઇસ રિવીલ નહીં કરું ભાઈ. ભાઈ સાચી વાત કહું તો આપણે આપણા સિટીમાંથી કદાચ લઈને તો એ વસ્તુ કદાચ 20,000 ની આસપાસ ખર્ચો થાય, પણ અહીંયા આપણે આ બધી વસ્તુ 8,000 ની આસપાસ, વાત સાચું કહું ને તો ભાઈ મળી ગઈ છે. દરરોજ અલગ અલગ વિડીયોમાં અલગ અલગ કપડાં પહેરવાના થાય છે. હવે ઓ ફૂલ ફૂલ હવે જો આખા જામનગર ગાંડું કરવાનું થઈ જાય. હર્ષભાઈ હવે ટી-શર્ટ બદલાવી નાખજો હર્ષભાઈ. હવે તમે ભાઈ ટી-શર્ટ તો મળી જાય. મેં બેગી લીધા છે. મેં બેગી લીધા છે. ઈટ ભાઈ ને ઈટ ટી-શર્ટ હસવાનું છે, પૂછો તેને. હર્ષભાઈ હવે ભાઈ બીજા ટી-શર્ટમાં તમને જોવા મળશે ભાઈ, વિડીયોમાં બધાયમાં. બરાબર છે ભાઈ? આવીને પછી ભાઈ આજે તમે ટી-શર્ટ લીધા જ નથી, પણ તો બેગી જ લીધા છે. હર્ષભાઈ ને મારા તરફથી 5 ટી-શર્ટ લઈ દેવા. ઓ ભાઈ આ મોટે આ પછી આ વિડીયો નકર હું વાયરલ આ કરીશ. મોટે ભાઈ, આ મોટે. રેડી હાલો. હું કાઉનિયાથી લેવાનો પછી. આ ના થાવ. તમે તો 100 વાળા લઈ દેશો, મારે શું કરવું? હું કાઉનિયાથી લેવાના. 100 વાળા મારે જોતા જ નથી. હે 100 વાળા નથી જોતા. કલેક્શન જોવાનું ભાઈ, પૈસા નહીં જોવાના. હા ભાઈ. અમુક વસ્તુ 50 રૂપિયામાં સારી વસ્તુ મળી જાય. હે જેમ કે આ તારા ટી-શર્ટ. આમે જ છે ઈ તો બધું. બરાબર છે. ચાલો મિત્રો, હમણાં જમવા જાય છે. ચાંદની ચોકનો જે નજારો છે ને હમણાં તમને બતાવું છું. મિત્રો આ છે પહાડગંજનો નજારો, બજાર દિલ્હી પહાડગંજ. મિત્રો વાત કરી દે એરિયાની તો ભાઈ ખરેખર એકદમ રોનક વાળો એરિયો છે ભાઈ. ખબર કે બધી વસ્તુ અહીંયા કપડાની માંડીને જમવાનું કયો કે હોટલ કયો, બધી વસ્તુ તમને મળી જવાની છે. ને બીજી એક વસ્તુ, મેઇન વસ્તુ ખાસિયત એ કહી દઉં કે ભાઈ આ છે ને લગભગ રાતના 2 થી 3 વાગ્યા સુધી આખો એરિયો છે ને ઓપન હોય છે, અને એકદમ લાઇટિંગ વાળો એરિયો છે, અને ખૂબ જ મજા જ આવી જાય તમને. માર્કેટમાં એવું જ અત્યારે ભાઈ હરિયાળી તો છે બધી, બરાબર છે, લાઇટિંગ પણ જોરદાર છે, પણ આપણે બધી મોસ્ટ ઓફ અત્યારે જોવા જઈએ તો નોનવેજની બધી રેસ્ટોરન્ટ આવી ગઈ છે. એટલે જામા મસ્જિદના એરિયામાં વધુ આ નોનવેજની ગલી છે આખી. આખી નોનવેજની ગલી છે. આપણે કાયમ જોવા નીકળ્યા છીએ કે કેવું છે, કેવું છે, કેવું છે. વેજ માટે ઓપ્શન નથી. વેજ માટે કોઈ ઓપ્શન નથી, તો વેજ આ બાજુ આવતા જ નહીં, આવતા જ નહીં આ બાજુ. ખાલી જોવા માટે આવ્યા છે કે જોવાય માહોલ છે. મયુરભાઈ ચાંદની ચોકમાં કેવી મજા આવી? ચાંદની ચોકમાં ભાઈ ખરેખર આપણે તો આવી બજાર પહેલી વાર જોઈ છે, બરાબર. કેટલી બધી ફૂડની આમ કહેવાય કે રોશનીથી ભરપૂર આમ, અને જુમા મસ્જિદની સામે જ છે, આજુબાજુમાં જ છે. અને એના પછી અહીંયા ભાઈ ડેઝર્ટ હતા ભાઈ, આપણે કોઈ દી જોયા ન હોય એ ટાઈપના ડેઝર્ટ હતા બધા. એકાદ બે આપણે ટ્રાય કર્યા અને ખરેખર મજા આવી. એમાંથી ઓલું મોહબ્બતનું શરબત, હા. ઈ રિયલી સારું હતું નહીં. ભાઈની જે એક્શન હતી ને તમે વિડીયોમાં જોઈ જ ચૂક્યા હશો. અને અત્યારે ભાઈ કેવું છે ખબર છે, અત્યારે ફૂલ ટ્રેન્ડિંગમાં છે મોહબ્બત કા શરબત. તમે એક સર્ચ કરજો, એનું આપણે ત્યાં શરબત પીધું, બરાબર ને? લગભગ 70 રૂપિયા પ્રાઇસ હતી. શું હતું? 60 રૂપિયા 60 રૂપિયા હતું ને? 120 લીધા ને આપણે? અચ્છા, બે હા. લીધા હતા. 60 રૂપિયા પ્રાઇસ હતો, અને એની જે સ્ટાઇલ હતી ને એ ભાઈ ઈ ગજબ હતી આમ. હા. હે? કેમ? કેમ? આમ કઈ બોલાવે બધા નહીં? હા, ને હબીબી હો, ચેન પહેર્યા હતા ભાઈ, ગજબના ચેન પહેર્યા અને હતા. ભાઈ ઓલું હાઇડ્રોજન વાળું કરતા હતા ને આમ ઓલું ગ્લાસમાં. અને ઈ ભાઈ જામનગરમાં પણ આપણે ભાઈ આવ્યા પ્રોગ્રામ હતા. કરી ગયા હતા, બહુ વીઆઈપી મેરેજ હતા, એમાં ઈ લોકોનું ઇન્વિટેશન હતું, એમાં ઈ લોકો આવી ગયા હતા. તો ભાઈ ખરેખર મજા આવી. સવારે વહેલી સવારે હવે આપણે જવાનું છે શિમલા. ડ્રાઈવર ભાઈ આવી ગયા છે નીચે, આપણે ગાડી આવી ગઈ છે આપણી, ગાડી નીચે આવી ગઈ છે ભાઈ. સુતાની વહેલી સવારે જવાનું છે આપણે. કેટલા વાગે નીકળવાનું છે? 6:30. 6:30 જવાનું છે ભાઈ. ઉઠાય એવી કોઈ શક્યતા નથી, પણ ઉઠવું પડશે, કારણ કે વહેલી સવારે નીકળશે તો ટ્રાફિક નહીં રહે. ભાઈ ટ્રાઈનો ટ્રાફિક એટલે ભાઈ ભૂકા ગાડી નાખ્યો ટ્રાફિક હો. માણા થાકી એવા જાય ભાઈ, થાકી જાય, ડેન્જર. ખૂબ જ થાકી જાય.
એટલી હદે ટ્રાફિક Heavy driver ભાઈ માણસોને આપણે ખરેખર કન્ટિન્યુ સવારથી લઈને સાંજ સુધી આપણે બધી આપણા સામાનનું ધ્યાન રાખવાનું, ચોરી નો થાય, લૂંટફાટ નો થાય. એમાં છે ને બાજવાનું દિલ્હી નહીં. દિલ્હીની છે ને આમ બે સાઈડ આપને જોવા મળી. અમુક આપને આમ થોડું સપોર્ટ કરતા હતા, સારું કહેતા હતા કે મતલબ કે અહીંયા તમારે શું કઈ ના કરવું, આવી રીતે પૈસા વધુ ના ખર્ચવા. ના, અમુક ઘણા લોકો સારા છે ભાઈ, બરાબર છે, જે તમને સલાહ દે કે ભાઈ આ વસ્તુનું ધ્યાન રાખજો, ગમે એ જગ્યાએ મોબાઈલ નો કાઢતા, તમે જે વાહનમાં જતા હોય ત્યાંથી મોબાઈલ બહાર નો કાઢતા, બરાબર છે ને, તમારો સામાન સાચવજો, બધી વસ્તુ પોસિબલ હોય તો બેગ આગળ ટીંગાડજો, એમ પાછળ નહીં, કારણ કે પાછળથી ગમે એ તમે વસ્તુ તમે લઈ જાય તો ખબર. અમુક જગ્યાએ ભાઈ ઘણા બધા વખાણ કર્યા કે ભાઈ આ નહીં આમ છે, આમ નહીં આમ છે, અને અમુક જગ્યાએ આપણે એમ થાય કે ના આપણે છેતરાઈ ગયા અહીંયા. એટલે આ વસ્તુ પણ ખૂબ જ ધ્યાન રાખવાની, સતર્ક રહેવાનું, સાવચેત રહેવાનું, બરાબર છે. કાલે જવાનું છે શિમલા, અને અમારી સાથે હર્ષભાઈ તમે શું કહેવા માંગો? મારે કાંઈ નથી કેવું ભાઈ. આ બધી સલાહ સૂચન સાંભળી લીધી હોય તમે મયુરભાઈની, તો આ વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઇબ તો પહેલા કરી નાખજો ને બેલ આઇકન દબાવી દેજો. આપણે મળીએ છીએ બીજા વિની બ્લોગમાં.